હર હર મહાદેવ। આજનો વિષય છે રાહુની મહાદશામાં કેતુનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવા ફળની પ્રાપ્તિ થાય। તો જ્યારે પણ વિષોત્તરી મહાદશાના ક્રમ પ્રમાણે કેતુના અંતરમાં જાતકને ખોટી દોડધામ અને એક ખોટો અંજાન ભય જાતકને સતાવતો હોય છે। જાનવરોથી પણ તકલીફ થતી હોય છે, સરકારી કામકાજોમાં પણ તકલીફ થતી હોય છે અને આઠમા ભાવના અધિપતિ જોડે બેઠેલા જાતકને અનેક રોગોથી ઘેરી લેતો કેતુ ઘણી વખત તકલીફમાં મૂકતો હોય છે અને લગ્નના અધિપતિ સાથે બેઠેલો કેતુ જાતકને ઘણી વખત ફાયદો પણ કરાવતો હોય છે। બીજું, જ્યારે પણ કેન્દ્રમાં કે ત્રિકોણમાં બેઠેલો હોય ત્યારે એને એક પશુઓથી લાભ થતો હોય છે અને આઠમા અને 12મા ભાવમાં રહેલો કેતુ પરિસ્થિતિએ નબળો જાણવો જોઈએ અને આ સમય દરમિયાન જાતકને અવનવી તકલીફો અને પોતાના કુટુંબમાં પણ તકલીફ કરી અનેક વેરવિખેર કરતો હોય છે। ઘણી વખત ખોટા ઝઘડા થતા હોય છે અને આ બધા નેગેટિવ પાસાઓથી બચવા માટે જાતકે શું કરવું જોઈએ? તો કેતુના જાપ કરી અને અનુષ્ઠાન કરાવી અને એનો હોમ આપવાથી અને એના પ્રિય પદાર્થોનું દાન કરવાથી એને ચોક્કસ લાભની પ્રાપ્તિ થાય। હર મહાદેવ।